राम राम जय माताजी बधाई ने केम छो बधाई मजा में। आज थोड़ा मोड़ा व्लॉग में आपणे एवा चालू कर्यो लगभग 9:30 થઈ ગયા અને અત્યારે થોડો પવન ચડ્યો એટલે કે ટાવર જેવો હવામાન શાંત હતું ને આ બજરી આટલા પાથરા આમ કરી નાખ્યા જાહેર ને કેમ ને આ ફૂટેલું એ અને ખડ ને બધું લાગે લેતા જઈ એને એક કેરો હું રોયો પણ એ પછી આરે વાર ને એટલે એટલું પાયો ને જાહેર નહોતું એટલું ખાલું થઈ જાય એટલે પહેલાં વાવ એવું થઈ જાય એમ તો આજ થોડાક ઉઠાઈ જાય મોડા કારણ કે કાલ આખો દિવસના ગામમાં તમે વિડીયો જોયો હશે થાક્યા હતા બરાબર એટલે પછી આજ થોડાક મોડા ઉઠ્યા હતા મોહન પણ હોઈ ગયો અંજલિને હવે જવાનું અહીં હાલે હે ટોલાનું કારખાનું ચલે એ દનસી અવરી ફરી અંજી એ અંજુ અંજુ લે 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 બોલો બે શબ્દ બોલો 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 થોડી ડકતી નહીં ટોલો ભાગી જશે આવી ગયો હાથમાં કે ભાગી ગયો પકડી લીધો ને શું હોય દેવજી જોઈને સીપડું ગોઈતું ક્યાંકથી કેવડું કોઈ આવે કેવડુંક છે નાનું એવડું છે ભાઈ ભાઈ કોણું કોણું કાઢવા નકર તો ખાવાની મજા આવે છે બીજું બીજું છે એટલે આ એ મોટું બીજું ક્યાં તે કાંઈ રહ્યું હા સીપડા તમે વાયા હે વિદા નથી વાયા હું ભણવા આવી ગયો તૈયાર થઈને તમારે કેવડો કેવડો કપ્પા હે હા દેવનસિંહ કે અહીંયા હાલો સીપડું બતાડો હા છે હો કેટલા હે તમારે એટલે હે દેવનસિંહ હે હે તમારે કેવડો કપ્પા વિજય તમારે કપ્પા કેવડો એમ પાંગરો હે હે એલા હા સારું લે સીપડા કપ્પામાં તો પાવો છે પણ હું કાલ પામથી દવા ખાંડને છાંટતો ને થોડુંક લીલું હતું એટલે જ નથી પાવો અને અમે પછી શું કહેવાય 23-25 ને 26 ત્યાં લગી એમ કંઈક આગાહી છે વરસાદી કીધું ખમી 2-4 દી અને ત્યાં વળી તાણી હરખી પડે ને તો વરસાદ ન આવે ને તો પછી પાવો હોય એટલે અગાઉ કંઈક નથી પાવો પાયેલો હોય ને વળી પાછી વરસાદની આગાહી એટલે નહીં વરસાદ આવે તકલીફ વાળું થાય એટલે ને ફાલે જો હવે તો નકર જ આવી ગયો સાપા આ રીતના બધી ડાયરું જોઈ લ્યો નકર ફાલ જ છે એમ તો પણ હવે વરસાદ ઉપર ડિપેન્ડ જાય જો વરસાદ ખેરે નહીં ને તો થઈ જાય શું છે ફાલ આવ્યો ડેરા કેરી કહેવાય શું કહેવાય કેરી કહેવાય કેરી દેવનથી દેખાતી નથી હે કેવડો કપા દેવ છો એમ કેમ પર જવું આગળ જવું જોજો ભૂંડડું આવે ને ભાગી ભૂંડડું આવેલું આવે બીક લાગે કાયો કા ભાગી મેં ભૂંડડું આવે હાલ નીકળી જા બારે નીકળી જા હાલ ભૂંડડું આવશે ડોહું હાલો હાલ જો આપણે વીએ હમણાં એ વાહ બારે વી આવશે જો આવી ને કા કીધી બીક ભૂંડી છે ને કા બીક લાગે છે તો રામ રામ જય માતાજી બધાને અને આપણે જો 5 વાગ્યા છે ને ભણી વ્યાયા લેસન કરી નાખ્યું હે આયલા જે વાળી બાજુ કીધું મારા પપ્પા તો વાકાને ગયા હે દીપુમાં ગયા હે દીપુ કમને એવું લેવા જે આવે અને એની બાજુ જો આપણે વાડીમાં આયલા જાય છે મારા મમ્મી 4 વાગતા લાગે એટલે ભણીને વીએ અંજી વાવવા નહીં છે જો રિક્ષા ગાઈ ગઈ છે જાહેર ઊંચી એટલે એની બાજુથી તો નહીં દેખાય ને અહીંયા જો 4 વાટવાનું ચાલુ છે કેટલી વાટી રામ રામ જય માતાજી પતાને આ શું કામ વિડિયો નો બનાવ્યો હવારમાં
આજ હે ને એવું થઈ ગયું કે વિડીયો આજ બનાવવો જ નથી તો ખરાબ થઈ ગયા હતા. કીધા આપણે રિસાઈ જવું છે, બોલવું જ નથી આખો દી. મોહન આવે ને ભણીને પછી મોહન વિડીયો ઉતારે ને ત્યારે એમાં આપણે બોલવું, એવી ફોન સામો રાખને એટલે બોલવું. હાલો શું લાગ્યું? છોડા. વાહ મોહન વાહ, પછી જ બોલવું જ જોઈને ટાઢું આવી ગયું મસ્તી. મેં એવું હતું હે ને જગા મામા બપોરે આવ્યા હતા, પપ્પાને દાઢ દુખતી હતી અને કે માથું દુખે છે ને રસી થઈ જાય ને ઘડી કે સાંધી દુખે છે એટલે મેડિકલમાં દવા મગવી હતી ને એ વાંકાને આવ્યો હતો. પછી અહીં દવા દેવાયો હતો, બપોરા કીરા પછી સોડા લઈએ તે પછી થોડીક પીધીને બીજી રાખી કે છોકરા હમણાં હાન આવશે ને છૂટી એટલે કીધું આપણે એના હાટું રાખીએ. અમે થોડીક પીધી દેવાની છે મોટા બાઈએ જગા મામા મેં ત્યારે પીધી. બાપાને નથી દેવા ગયું, બાપા શું કે ગુમડું થયું ને દુખે એટલે આજે બાપાને છે ને રાતનું ગુમડું થયું હતું અને પાછ કાલ ગામમાં પિતૃ પાયા હતા એટલે ગામમાં આખો દી બેઠા અને ટીકડી બપોર પીવાણી નહીં એટલે હંધું દુઃખ થયું ભેગું અને સાંજે પછી એને થોડું દુખતું હતું ને પીધી નહીં એટલે પછી બહુ દુખવા મીનું. તાર પપ્પા કે મારે તો દિવસનું આખો દી કામ કરવાનું અને રાતનું કે બાપા કે હુવાનું કીધું. અમે શું કરી કીધું દુઃખ ઉપડે એ પાસે એને કસરવાનું થયું તે ખારા થયા. ભલે ખારા થયા તો અમે વિડીયો ઉતારવાનું ત્યારે બોલવું જ એટલું બંધ કરી દીધું. એટલે આપણે અત્યારે વારો લીધો, હવે થોડીક સોડા પી લે ને અંદર સોડા પીવી થઈ જાવ મસ્તીની બાટલી થમ્સઅપ 10 વારી હે પણ પીરી હે ઓલી મોટો શીશો લે ને એટલે આમાં પીરી. મોટો શીશો લાયા હતા પણ આ 10 વારી એવી બાટલી આવે ખબર હે ને તે હવે થોડું ખાલી હતી તેમાં ભરતો આવ્યો. આ કપા જો કેવડો થઈ ગયો, કપા મોટો થઈ ગયો પણ હવે વરસાદ ન આવે તો ભગવાન માતાજીની દયા નકર કપા મોટો ને આપણે પછી હમણાં મુભા હોટી જેવા રહીશું. બાય લે હે ખડ બાઈ જ હમણાં આવ્યા તાર પપ્પા ખારા જ થયા હતા કે હવે તમારે ક્યાંય આવવાનું જ નહીં ખલ લેવા. રાતના બપા ઘડી વળી કસર કરવાનું થાય પછી મને હાથ દુખે તો કે તમને ખાવાનું લેવાનું કોણ કે તમારે ઘરે જ રહેવાનું, અહીં આવવાનું જ નહીં. હવે આવતો હતો ને ત્યાં ના પાડી તાર પપ્પા અત્યારે પાછા આવ્યા. તાર પપ્પા જે વાંકાને દીપુમાં જે આપણે સરકારથી મળતું હોય ને હંધુ તો ખળબળ લઈ નાખ્યું એને ગાંહડી જો એની બાજુ ખડકી નાખી અને બાને કે હાલો હવે કરે ને હવે ઢોરા પાવાની હે કરે જઈને હાંજીને એને તો પાય છે ને કીધા વગર કા મમ્મી આમ તો કહું આ બા હાલો આમ જાય હી હાલો કોઈ આવ્યું કોઈ હાલો હવે આ બધું કરે ના શું કરું રવ કરી ના હવે હાલો ને બાંધો તડકો આવે જે સુરત દાદા કણાય ઉપર છે એ જે તો અંજવારું છે અસલ મજાનું પછી અંધારું થઈ જાય છે હજી લેવાનું પાછું સોરિયા હિન લેવાનું હોય ખડ હે ચાલો થોડુંક પાછું લઈ પછી હવે આયલા જાય ઘર બાજુ. આપણે જો કપા એવડો મોટા થઈ ગયો હે કે આપણે રૂ એવડું મોટું છે આપણે જો મૂસ બનાવી નાખીએ અને મારે તે જે મૂસ જો ઉગી નથી પણ આપણે જો રૂની બનાવીને રાખી દીધી છે ને પેલાને ગાંઠિયા એમ કહેતા હતા કે મૂસું એવડી હોય ને કે યાર લીંબુ લટકાય એવી હોય એટલે લીંબુ નો લટકાય કાંઈ ને આપણે લીમડામાં લીંબોરી આવે એ તો લટકાય પણ આ એક બાજુનું રહ્યું ની બહુ ફગે હે એમાં આમ ઉડવા માંડે હે હરખી ના રહેતી એક બાજુ. વાગ્યે 6:30 દેવી આથમી ગયો છે ને હું જે તો વાંકાને તો અત્યારે વહી આવ્યો છે. શું કરવો એવડા મોટા એમ ઉડાડાય ના સાહેબ જો ભેંસ દોવાનું વાલે તુહાડો કીરો હે ઓલા પાડાએ તોડાઈ નાખ્યું ફરીને પાછો બાંધ્યો. અમારા અંજી ખાવણ લઈને ભેંસને માખી ઉડાડે. એક ગૌ સેટી રહી તો હાલે ને હમણાં પછી ઓલી વિહાય છે મહિનાકમાં વિહાય છે કે 2 મહિના હા મહિનો 1.5 મહિનો થાય છે ત્યાં એ વિહાય છે એટલે વાંધો નહીં આવે ડૂકો નહીં પડે. આ દોજે છે ને ત્યાં એ દોજવાને થઈ જાય એટલે ખાવાનું હાયલા કરે અને આપણે ખાવાનું જ કરીએ બીજું ક્યાંય દૂધમાં કરતા નથી બરાબર.
અને પછી આ પીવાનું હાલે છે. બહુ ભાવે. પી લઈશ. ઓમાં પીડ્યું એમાં જતું કહેજો લે. હા એમાં આમાં નથી હમણાં જોયું. અરે એમાં જ હોય પછી જવારી છે હરખું જોતો તો હોય ગયો. હું દૂધ પાણી હાલે. સાઈસ પાણી તે ત્યાં દૂધમાં સાઈસ નાખ. કે સાઈસ એમાં થાય એવું કરીને ખવડાવવાનું નહીં મિક્સ કરીને. ખાઈ જાવ પાણી દહીં દૂધ ને સાઈસ નકરી સાઈસ. હા ઠંડી ઠંડી એમાં પેઠો ટાઢું એટલું મજા આવે ને એટલું નડે હોત. હા હા ફ્રીજ હાવ ખાલી જો ગરીબાઈ આવી જાય. નકર તો ફ્રીજમાં કેટલું ફેરવું તે હાવ ખાલી જો તેમ. જો ખીચડી સડી જઈ હો પાણી ભરી ગયું. ખીચડી થઈ જાય રોટલી થઈ એટલે કરી લે વાર. પતરી જો હું બેડી પીવું. હા ના ઈ કે માર પાસે એટલા ફરફણિયા હે ને કે કોઈ પાસે હે જ નહીં. હે કેટલા ના અંજી ગયા હે જાજા હે મારા આગળ નથી અંજી આગળ હે. છે એ કે મારા આગળ પૃથ્વી જેટલા હે ફરફણિયા. આજ તો વિમલ પેદલ આવ્યો હમ પાણી ગામમાંથી. નહીં વિમલ હાલવાનું મન થયું ચાલીને આયલા. એમ થઈ છે ને હજે કોઈ આયા નહીં એટલે બે ના ખબર હતી કોઈ આવશે નહીં એટલે હાલવા માંડ્યા. આવે જ ને હું રહ્યો એટલે નાખ હું આવું રહ્યો એટલે બે ખોડાય ને બે ખસકાય કે હવે કોઈ આવશે નહીં. હાલવાની પણ હવે કઈ ખસકાવો કોઈ આવશે નહીં એવું છે ને. હાલવાનું પણ ઘડીક વાઈટ જોઈ છે વાઈટ જ નથી જોઈ તો ઉતરીને હાલતા જ થઈ ગયા. વચમાં આવડા માછલા કોક પકડતું હતું ખાવા. પકડતું એ તો ખાતા હોય પકડે જ ને આપણે કઈ ખાતા ન. ડોલમાં ભરી ભરી આમ નીકળ્યા ને તે ડોલમાં અઢેક જરાક મૂકી દીધું. એને એમ કે આવડા દે કોક ને કીસી એટલે કાકો પતરી બે પ્લાન કરો કઈ. પેલા શું કર્યા બેઠા હે ઉભા નહીં અમે. એ વિચાર ન કરતા ને કાલ દે ઉગશે કે નહીં ઉગે. ના ઈ તો ઘડીક માં હોઈ જાય છે. એમ અડધી કલાક ની અંદર બાકી રહી જાય છે. કોઈ નોઠી ત્યાં ભણવા જ જવાનું હોય. હા હા દાંડો વર્ગી ગયો હે લે કાલ વેલો જા ઓફિસ માં વિમલ ને લે કે લાવો તારે કે જલ્દી લાવો આ મારો છોકરો હે કે એનું નામ કાઢ નાખ. તો પછી વિમલ કે હે ને કે દાંડો પકડી ગયો હે. દાંડો મોજ માર્યો ને એટલે બની જાય છે. ના હું તો આમ માન દેખો પાર પીળો વળી પાછો જામી ગયો. ખબર નહીં પડે જો હું મારા કેટલા છે. આજ હવાનો ઝઘડો જ હાલે. શેકી નહીં ખાવ હવે આ રીંગણું શેક દો. રસોઈ કરી દીધી ને કરી નથી દીધી આખે રાંધી. એમ તો શું કરે તો આપણે તો આથી રામ નાખે એમ રામ દે તમારે નહીં રામ. અમાર મોહન ને ફાવે. ને અત્યારે હવે રીંગણું શેક થઈ ક્યાં થાય ખીચડી થઈ જાય. એ રીંગણું ના શેકું મોહન એટલે ઈ કાંટા મેં સવારે સુનો અત્યારે નાખ. હાટું રાખ્યા ને સવારે બોલા દે ને કાંઠા નો જાય. સવારે અહીંયા હવે ને સુલે રાખી દીધું ગેસ હવે બંધ કરી દીધું. એટલે હું દેખાડો કરો. લે લે ખુલ્લા ખુલ્લા લાગે હબોટે રંગ હબોટે.
શરમ થાય કા થઈ ગયું ખાવાનું એ વારું નું કયો કોક ના વારું નું કયો કેવું હા વાંધો નહીં આજ આપણે ખાઈ લે આપણને તો વારું દેખી મરચા છે લીલા લાલ ખીચડું છે રોટલી છે દૂધ છે છાશ છે કંઈ ઘટે એવું જ નથી અને કરી લે વારું ફટોફટ ફેમિલી વારું પાણી થઈ ગયું આપણે કમ્પ્લીટ જમી લીધું અને મોર્નિંગમાં ઠામડા ઉઠાવવા જઈ છોકરાઓ મોબાઈલમાં કડક જોતાય છે અને આપણે વિડીયોનું એડિટિંગ કરવાનું છે તો આ વિડીયો અહીંયા પૂરો કરી ગયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો